મિત્રો, આજે આપણે આવ્યા છે વલસાડ રેલવે સ્ટેશન પર. જેના માટે હું અહીંયા આવ્યો છું, એક તો સેફટી, જે રોંગ સાઈડ પરથી ચડવા ઉતરવાનું છે એ થોડું બેન થવું જોઈએ, અને બીજું આપણે ત્યાં વલસાડનું પબ્લિક ઓર કોઈ બી પબ્લિક બસ રેલવે ક્રોસ કરે છે જે રીતે, આ જો આ ભાઈ રોંગ સાઈડ પર ચડ્યા, આ રોંગ સાઈડ પર ઉતરે છે, તો આના માટે આરપીએફ પોલીસ હોવી જોઈએ, જેમને એક તો સેફટી માટે ટોકે, અને બીજું કે આ એલાઉ નથી, તમારી જાનને ખતરો છે, એ માટે પણ આપણે આરપીએફ પોલીસ એમને ચેતવણી આપી શકે છે. તો સેફટી માટે પ્લેટફોર્મ નંબર 1 પર જ ખાલી આ વ્યવસ્થા છે, જે એસ્કેલેટર છે, અને પાછળ તમને બતાવું તો લિફ્ટની વ્યવસ્થા છે. આના સિવાય કોઈ પણ પ્લેટફોર્મ પર લિફ્ટ ઓર એસ્કેલેટરની વ્યવસ્થા નથી. એના કારણે આપણા જે સિનિયર સિટીઝન છે ઓર દિવ્યાંગજન છે, એમને પ્લેટફોર્મ ચેન્જ કરવામાં કેટલી તકલીફ પડે છે. એના કારણે જ એ લોકો ટ્રેક ક્રોસ કરે છે અને પોતાની જાન જોખમમાં મૂકે છે. અહીંયા પ્લેટફોર્મ નંબર 2 પર આવવા જવા માટે એક આ રસ્તો હતો અને એક અહીંયા હતો. આ રસ્તો ઘણા ટાઈમથી બંધ છે અને આનું કામ એઝ ઇટ ઇઝ કેટલા વખતથી ઠપ છે, એમાં કોઈ પ્રોગ્રેસ થઈ નથી રહ્યો. લાસ્ટ કેટલા વખતથી આપણા વલસાડની જનતાને આનો લાભ નથી મળી રહ્યો અને પબ્લિક ઘણા ટાઈમથી આનું કામ અટક્યું છે. હવે અહીંયા એસ્કેલેટર આવવાનું છે ઓર લિફ્ટ આવવાનું છે, એ કોઈને ખબર નથી. તો જે બી રેલવે ના જે ઓથોરિટી છે એને રિક્વેસ્ટ કરું કે જે બી કામ છે જલ્દી પતાવો અને સિનિયર સિટીઝનને આનો લાભ મળી શકે એવી વ્યવસ્થા કરો. બીજી એક ધ્યાન દોરવા જેવી બાબત, પ્લેટફોર્મ નંબર 4 અને 5 પર જવા માટે આપણી પાસે એક જ પુલ છે. એમાં ઇન કેસ જો 2 ટ્રેનો સાથે થઈ જાય તો પબ્લિક એટલું વધી જાય અને ટ્રાફિકની સમસ્યા એટલી બધી વધી જશે અહીંયા. બીકોઝ અહીંયા 4 અને 5 નંબર જવા માટે ખાલી ને ખાલી આ એક જ લાઈન છે, એક જ પ્લેટફોર્મ પર ઉતરવા અને ચડવા માટે એક જ દાદર છે. તો આમાં પણ કઈ સુધારો કરવામાં આવે અને બીજી વ્યવસ્થા કરવામાં આવે તો વલસાડની જનતાને અને વલસાડ સ્ટેશને આવતા જે પણ મુસાફરો છે એમને હાલાકીનો સામનો નહીં કરવો પડે અને વધારે